ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલ વિધાનસભા અને આ વિધાનસભામાં આજે જે થયું તે આપણા સૌની લોકશાહી માટે એક કલંકજનક ઘટના છે। સંદેશ ન્યૂઝ પાસે આજે સત્રમાં હોબાળો જે થયો તેના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કે છૂટા હાથની મારામારી એમએલએ ની વચ્ચે કરવામાં આવી। આજનો આ સમગ્ર જે સત્ર રહ્યું ભારે હંગામેદાર આ સત્ર રહ્યું અને અત્યાર સુધી જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સત્રની કાર્યવાહી ઠપ્પ થઈ ગઈ છે। 10 મિનિટ માટે સત્રને મોકૂફ રાખવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી આ સમગ્ર હોબાળો શાંત નથી થયો અને સત્ર હજી સુધી શરૂ નથી થયું। એમની રજૂઆત કરતા હતા એ વખતે ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ તરફથી પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત કરવા માટે અધ્યક્ષશ્રીનું સતત ધ્યાન દોરવામાં આવી રહ્યું હતું અને માનનીય અધ્યક્ષશ્રીએ એ વખતે વિક્રમભાઈ માડમને એમ કહ્યું કે અત્યારે શૈલેષભાઈ પરમારનો પોઈન્ટ ઓફ ઓર્ડરનો મુદ્દો હું સાંભળી લઉં અને એ પ્રક્રિયા પૂર્ણ થાય પછી તમને હું તક આપું છું અને તમને હું સાંભળીશ। આ વાત પત્યા પછી વિક્રમભાઈ માડમ પણ એમના સ્થાન ઉપર બેસી ગયા હતા, પરંતુ અચાનક કોઈ પણ કારણ વગર કોંગ્રેસના ધારાસભ્ય રાજુલાના શ્રી અમરીશભાઈ ડેર અચાનક ઉશ્કેરાઈને ઊભા થઈ ગયા। એમણે પહેલા તો એમના વિપક્ષના નેતા તરફ અને શૈલેષભાઈ પરમાર તરફ હાથ કરી અને કઈ વાક્યો બોલ્યા અને કોંગ્રેસના સભ્યોમાં જ એકદમ શોરબકોર ને ધમાલ થઈ ગઈ, કઈ ના સંભળાય એવી પરિસ્થિતિ ઊભી થઈ। કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિક્રમભાઈ અમરીશભાઈ ડેરને બનાવવા ગયા। અલ્પેશ ઠાકોર પણ ઊભા થઈ અને બીજા સભ્યો સાથે અમરીશભાઈને મનાવવા ગયા, બેસી જવાનું કહ્યું। વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી અને નેતા શ્રી શૈલેષભાઈ પરમાર દ્વારા પણ સતત અમરીશભાઈને બેસી જવાની સૂચના આપવામાં આવી। હાથ કરીને ઈશારો કરી એમને બેસી જવા માટે સતત સમજાવટ કરવામાં આવી, પરંતુ ગમે તે કારણસર અમરીશભાઈ જે ઉશ્કેરાઈ ગયા અને એકદમ દોડી અને અધ્યક્ષના સ્થાન તરફ આવવા માંડ્યા। એ જ વખતે કોંગ્રેસના બીજા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત એ પણ કોઈ પણ કારણ સિવાય, એ તો આખા પ્રશ્નમાં ક્યાંય ચિત્રમાં જ નહોતા। વાર્તાલાપ ચર્ચા ચાલતી હતી અધ્યક્ષશ્રી સાથે, વિક્રમભાઈ સાથે અને અમરીશભાઈ સાથે, પરંતુ એ જ વખતે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી દુધાત અચાનક ઉશ્કેરાઈ અને દોડતા આવ્યા અને દોડીને એમણે બીજા એક કોંગ્રેસના ધારાસભ્યનું માઇક તોડી નાખ્યું। એ માઇક તોડી એમણે ભાજપના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલના માથામાં માર્યું। બાજુમાં નીમાબેન આચાર્ય જેઓ પણ મહિલા ધારાસભ્ય છે એ ડોક્ટર નીમાબેનને પણ જો નમી ના ગયા હોત તો એ માઇક માથામાં વાગ્યું હોત એવી સ્થિતિ થઈ। અને આ રીતે વિધાનસભાના જે રેકોર્ડિંગ ના જે આખા ફૂટેજ છે એ ફૂટેજની અંદર પણ સ્પષ્ટ દેખાઈ આવે છે કે પ્રતાપભાઈ દુધાતે કોંગ્રેસના ધારાસભ્યની બેઠક ઉપરથી માઇક તોડ્યું, દોડતા આવ્યા અને શ્રી જગદીશભાઈ પંચાલને એ માઇક માર્યું અને એની પાછળ ને પાછળ પછી અમરીશભાઈ ડેર પણ દોડતા આવ્યા। એમણે પણ બોલાચાલી બોલી ન શકાય વિધાનસભામાં એવી અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવા માંડ્યો। કોંગ્રેસના ધારાસભ્યો પણ ઊભા થઈ ગયા, ભાજપના ધારાસભ્યો પણ ઊભા થઈ ગયા અને માનનીય અધ્યક્ષશ્રીએ 10 મિનિટ માટે એ વખતે વિધાનસભા ગૃહ મુલતવી રાખ્યું। પરંતુ વિધાનસભા ગૃહ મુલતવી રાખ્યા પછી પણ
કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર એ પણ કોઈ પણ કારણ વગર ઉશ્કેરાટમાં આવી અને ભાજપ ધારાસભ્ય ઉપર એમણે હુમલો કર્યો. બીજા ધારાસભ્ય પણ આવી સામસામે બોલાચાલી અને એકબીજાને હાથાપાઈ કરવા માંડ્યા. અને ગુજરાત વિધાનસભામાં હું 1990થી એક ક્રમ સિવાય બાકીના તમામ સમય સુધી ધારાસભ્ય તરીકે મેં વિધાનસભાની કામગીરી જોઈ છે. આટલી હિંસક, આટલી નિંદનીય અને આટલી તોફાની ઘટના કોઈ દિવસ જોઈ નથી. એવું નિંદનીય, તોફાની અને હિંસક કૃત્ય કોંગ્રેસના ધારાસભ્યો તરફથી કરવામાં આવ્યું છે. ચોક્કસ કહીશ કે શ્રી પરેશભાઈ ધાનાણી, વિપક્ષના નેતા શ્રી શૈલેષભાઈ પરમાર અને કોંગ્રેસના બીજા કેટલાક અન્ય ધારાસભ્યો દ્વારા પણ બધાને શાંતિ રાખવાનો સતત પ્રયત્ન કરવામાં આવ્યો. પરેશભાઈ ધાનાણી પણ છે અમરીશભાઈની બેઠક સુધી ગયા, એમને બેસાડવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસના બીજા ધારાસભ્યો પણ એમને રોકી રાખવાનો પ્રયત્ન કર્યો, પણ સતત ઉશ્કેરાટના કારણે એમણે જે રીતે આ કૃત્ય કર્યું છે એ હું માનું છું ગુજરાત વિધાનસભાના નહીં પણ દેશની કોઈ પણ વિધાનસભાના ઇતિહાસમાં ના બની હોય એવું આ કલંકિત કૃત્ય આજે કોંગ્રેસ તરફથી, કોંગ્રેસના 2 ધારાસભ્યો તરફથી કરવામાં આવ્યું. અને પાછળથી ત્રીજા ધારાસભ્ય એમાં જોડાયા. બાકીના બીજા ધારાસભ્યોએ કોંગ્રેસ હોય કે ભાજપના અમારા મંત્રીશ્રીઓ સહિત તમામ એ શાંતિ રાખવા માટે, બધાને બેસાડી દેવા માટે, સમજાવવા માટે સતત પ્રયત્ન કર્યો. સાર્જન્ટોએ જે વિધાનસભામાં રક્ષક છે એમને પણ સતત બધાને બેસી જવા માટે સમજાવી, પકડી અને એમના સ્થાન તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ આ 3 ધારાસભ્યોએ આજે જે હિંસક અને નિંદનીય અને વિધાનસભાને કલંકિત કરતું જે કૃત્ય કર્યું છે એને અમે વખોડી કાઢીએ છીએ. અને કોઈ પણ અપશબ્દ ભાજપના કોઈ પણ ધારાસભ્ય તરફથી કોઈ પણ સમયે બોલવામાં આવ્યો નથી. અમારા જે મહિલા ધારાસભ્ય છે એ પણ કોંગ્રેસની જ્યાં બેસવાની એમની લાઈન શરૂ થાય છે ત્યાં જ બેસે છે. અમારા ડૉક્ટર નીમાબેન આચાર્ય સહિતના બધા જ મહિલા ધારાસભ્યો પણ આખા બનાવના સાક્ષી છે. એટલે આજે વિધાનસભા અત્યારે મુલતવી છે. માનનીય અધ્યક્ષશ્રી જ્યારે નિર્ણય કરે ત્યારે વિધાનસભા ફરીથી મળશે અને વિધાનસભાની આગળની કાર્યવાહી હાથ ઉપર ધરાશે. આજે અમારા બજેટ પણ છે, મહેસૂલ વિભાગ, શિક્ષણ વિભાગના બજેટ પણ જ્યારે ગુજરાતની જનતા માટે અમારે પસાર કરવાના છે તો સરકાર તરફથી તો વૈધાનિક કામગીરી અમે કરી રહ્યા છીએ, બજેટની કામગીરી કરી રહ્યા છીએ અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલતી હતી. આખા ગૃહે જોયું છે અને સીસીટીવીના જે ફૂટેજ છે એના આધારે પણ આખું ગુજરાત અને આખો દેશ જોઈ શકે છે કે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને પ્રતાપભાઈ દુધાત દ્વારા આ તોફાન કરવામાં આવ્યું. અને પ્રતાપભાઈએ તો પરાકાષ્ઠા કરી દીધી હિંસક તોફાનની કે એમના એક ધારાસભ્યનું માઇક તોડી અને એમણે અમારા ભાજપના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ ઉપર હુમલો કર્યો છે. અમારા ભારતીય જનતા પક્ષ તરફથી, અમારી સંસદીય પક્ષ તરફથી કરતું આ જે કૃત્ય કર્યું છે એ લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા અમારા પક્ષ તરફથી, અમારા સંસદીય મંત્રીશ્રી તરફથી માનનીય વિધાનસભાના અધ્યક્ષશ્રીને પણ અમે વિનંતી કરવાના છે. વિધાનસભામાં દરેક સીટ, દરેક ખૂણે ખૂણાનું રેકોર્ડિંગ થાય છે. સીસીટીવી ફૂટેજ, દરેક ચર્ચા હોય, દરેક વક્તવ્ય હોય, પ્રશ્નોત્તરી હોય કે કોઈ પણ બાબત હોય એ રેકોર્ડિંગ સતત ચાલતું હોય છે. અમે માનનીય અધ્યક્ષશ્રીને વિનંતી કરવાના છીએ કે સીસીટીવી ફૂટેજ અધિકૃત રીતે વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી મીડિયાને રજૂ કરે, મીડિયાને આપે, જેથી મીડિયા ગુજરાતની જનતાને આખા બનાવનું સંપૂર્ણ કેવી રીતે ત્યાં આગળ કોના દ્વારા આ તોફાન કરવામાં આવ્યું, કોને હિંસા કરી, કોને માઇક તોડ્યું, કોને ભાજપના ધારાસભ્યો પર હુમલો કર્યો, કયા ધારાસભ્ય પોતાની સીટ છોડી અને અનેક ઘણા આગળ આવીને તોફાન કર્યું, આ બધું જ રેકોર્ડિંગમાં છે. કોંગ્રેસના ધારાસભ્યો તોફાન કર્યા પછી એમનો
બચાવ કરવા માટે ભાજપના ધારાસભ્યો અપશબ્દો બોલ્યા એવી જે ખોટી વાત કરે છે એ ખોટી છે, સહેજ પણ સાચી નથી। અમારા મહિલા ધારાસભ્યોની પણ ઉપસ્થિતિ હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ ધારાસભ્ય અપશબ્દ બોલ્યા નથી। સંપૂર્ણ તોફાન ફક્ત કોંગ્રેસના 3 જેટલા ધારાસભ્યોની મુશ્કેલીથી એમના દ્વારા જ કરવામાં આવ્યું છે। અને હું હજુ પણ કહીશ કે કોંગ્રેસના આગલી હરોળમાં બેઠેલા જે સિનિયર નેતાઓ છે, સિનિયર ધારાસભ્યો છે, એમણે સતત આ 3 ધારાસભ્યોને રોકવાનો, સાથ પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમના નેતાનું કે એમના વિપક્ષના બીજા સભ્યોનું પણ કોંગ્રેસના આ 2 ધારાસભ્ય જેમણે તોફાનની શરૂઆત કરી, શ્રી અમરીશભાઈ ડેર અને પ્રતાપભાઈ દુધાત, એ એમના નેતાનું પણ માન્યા નહોતા। એ સીસીટીવી ફૂટેજ જાહેર થશે એટલે આખું ગુજરાત જોઈ શકશે। બીજું, વિધાનસભામાં પત્રકારોની પણ જે બેઠક વ્યવસ્થા છે, પત્રકાર મિત્રોએ તમામે પણ આખો બનાવ નજરે જોયો છે અને બધું જ ક્લિયર છે, સાફ છે કે કોણે શરૂઆત કરી, કોણે કેવી રીતે માઇકથી હુમલો કર્યો, કોણે માઇક તોડ્યું। વિપક્ષના નેતાઓએ બચાવનો પ્રયત્ન કર્યો, અમારા સિનિયર ધારાસભ્યોએ પણ સમજાવટનો, બચાવનો પ્રયત્ન કર્યો, પણ કોંગ્રેસના ફક્ત 3 જે ધારાસભ્યો છે એમણે આ મોટું તોફાન ગુજરાતની લોકશાહીને, વિધાનસભાને કલંકિત કરતું આજે કર્યું છે। હવે તે એમને પૂછવું પડે ભાઈ। પ્રતાપ દુધાતે એ કોઈ રીતે ચિત્રમાં નહોતા, એમની કોઈ ચર્ચા નહોતી, એમનો કોઈ પ્રશ્ન નહોતો। અચાનક ઉશ્કેરાઈ અને એમણે દોડી બીજા ધારાસભ્યનું માઇક ખેંચી તોડી નાખ્યું અને માઇક જે સ્ટીલનું છે એ માઇક લઈ એમણે અમારા ધારાસભ્ય જગદીશભાઈ પંચાલને માથામાં માર્યું। બાજુમાં ડૉક્ટર નીમાબેન આચાર્ય બેસે છે, એ જો નમી ના ગયા હોત તો શક્ય છે કે માઇક નીમાબેનના માથામાં પણ વાગ્યું હોત અને એમને ગંભીર ઈજા થઈ હોત। એટલે દુધાત કેમ ઉશ્કેરાઈ ગયા એ એમને પૂછવું જોઈએ, એમની પાસે વિગતો માંગવી જોઈએ અને કોંગ્રેસના નેતાઓ પાસે પણ વિગત માંગવી જોઈએ કે તમારો પક્ષ આટલી બધી અશિષ્ટ કેમ કરે છે, તમારા ધારાસભ્યો તમારી સૂચનાઓને કેમ માનતા નથી। શરૂઆતમાં જો આપણે સૌએ જોયું હોય તો કોંગ્રેસના ધારાસભ્યોની અંદર એકબીજા ઉપર જે આક્ષેપો થયા એ કોંગ્રેસની જૂથબંધી અને કોંગ્રેસની અંદરની આંતરિક જે અત્યારે પરિસ્થિતિ છે એ દર્શાવે છે। પણ પછી બચાવ માટે ભાજપના ધારાસભ્યો અપશબ્દ બોલ્યા એમ કરીને એમનો એ જે લૂલો બચાવ કરે છે એ સહેજ પણ વ્યાજબી કે યોગ્ય નથી। અત્યારે હવે અમારા સિનિયર નેતાઓનો પરામર્શ કરી રહ્યા છીએ। અમારા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી જેઓ વિધાનસભાના પણ સભ્ય છે, એ વખતે ગૃહમાં ઉપસ્થિત નહોતા, એમનું પણ અમે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ અને અમારા જગદીશભાઈ પંચાલ અને બીજા જે ધારાસભ્યોને ઉપર હુમલો કરવામાં આવ્યો છે એમના દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવી અને કેવી પદ્ધતિથી કરવી એ અમે અભ્યાસ કરી રહ્યા છીએ। જે બનાવ બન્યો છે એ આખા ગૃહે જોયો છે અને તમે બધાએ તમારા મોબાઈલમાં જે પત્રકાર મિત્રોએ, કારણ કે વિધાનસભાનું કવરેજ ચાલુ હતું એ વખતે મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાં, સંસદીય મંત્રીશ્રીની ઓફિસમાં અને વિપક્ષના નેતાશ્રીની ઓફિસમાં એ સતત ચાલતું હોય છે। પત્રકાર મિત્રોનો જે રૂમ છે એમાં પણ આ ટીવી સતત ચાલતું હોય છે। તો એના ઉપરથી જે ચિત્રો આવ્યા, જે પિક્ચર આવ્યું એ તમે બધાએ ત્યાં તમારા મોબાઈલથી રેકોર્ડિંગ કરેલું છે અને અત્યારે ટીવી ઉપર બધી જ ચેનલોમાં આ રેકોર્ડિંગ તમે બતાવી રહ્યા છો। એ સ્વયં સ્પષ્ટ છે કે પ્રતાપ દુધાતે ઉશ્કેરાઈ અને એમનું માઇક તોડ્યું અને એ માઇક વડે એમણે જગદીશભાઈ પંચાલ અમારા ધારાસભ્યો ઉપર હિંસક હુમલો કર્યો છે। જો 1 કલાક પ્રશ્નોત્તરી થઈ છે
બધી જ ચર્ચા બધા જોયેલી છે કે તમે લોકોએ જે જોઈ છે એ તમે પણ તટસ્થતાથી વાત કરો અને કોઈ તમે એવી રીતના પ્રશ્નો ના કરશો કે જાણે તમે લોકો એનાથી સંપૂર્ણ અજાણ છો. પ્રશ્નોત્તરી થઈ એ બધાએ જોઈ છે. મેં પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભો કર્યો એ જોયું છે. શ્રી શૈલેષભાઈ પરમારે મારા પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપર જે વક્તવ્ય આપ્યું એ પણ તમે જોયું છે. શ્રી પૂજાભાઈ વંશ કોંગ્રેસના ધારાસભ્યએ જે વક્તવ્ય આપ્યું એ પણ તમે જોયું છે. આ બધું જાહેરમાં થયું છે, સેંકડો લોકો જોઈ શકે એવી રીતે થયું છે. એટલે તમે સ્વયં સ્પષ્ટ રીતે પણ રિપોર્ટિંગ કરી શકો છો કે કોનો વાંક હતો, કોણે માઇક તોડ્યું, કોણે હિંસક હુમલો કર્યો. તમે પણ આ વાત તટસ્થતાથી કરી શકો છો.